ગાય ચશ્મા લઈને જતા રહો મારા સાથે. માર ભાઈ ખમ્મા મારા મીરા ના આ બધાના મુઢા બંધ થાય ને ભગવાન ઇન્ડિયા એવા દાડા લાવશે તમારા. એ મહેમાન આ સુરતજી નાટક કરતું તું એ પ્રગતિ કર નો ભાઈ હા મારા મોટા ભાઈ મારા કોપિયામાં ભાઈ તમે કેમ રોસો એમ કહેજો. મને ખબર છે તમને એ દુઃખ થાય છે ને કે આ બે ભાઈઓએ મને આટલી મોંઘી મોંઘી ગિફ્ટ આપી તમે મને કોઈ નહીં આલી શકતા. પણ મારા ભાઈ વાપરો મને તમારું પાસેથી કોઈ નહીં જોતું. જો કેવું આલી તમે મન પર ના લેશો જો ભાઈ બાકી એવા ના જાણે મને ના રડાવશો. બધું ચિંતા કરીએ તારા માટે બોલાવ્યો છું. ભાઈ હું કરવા તમારે પાસે કોઈ વસ્તુ નહીં તો રાખવા કરું એટલું મચરા છે ગબોલા પાતળ. ભાઈ બેન બોલાવ્યો છું. તું ચિંતા કરે હું બધું કરી લાવ પણ ભાઈ કભીજી ભાઈ તમે આ ચોથી લાયા એમ કહેજો. બરોબર પણ હું નહીં પણ મને એ ખાલી ખોખું જાતું આ તો નકલી પેલું આવે એ દિવસે બગાસવાનું છે. આને તો પાછું 200 રૂપિયાનું છે. બસ ભાઈ બહુ થયું તમે બહુ ઇજ્જત કાઢી મારા મોટા ભાઈની. થોડી તો શરમ જેવું લાગે યાર પડ્યા ના એ છે ને મને એ કરવા દે ખાલી દેખાવ કરવા લાગે ચાલી તું ખુદ છે મને ખબર ન લાય હું જોઉં હવે ખાલી દેખાવ કરવા તમારા ગોળી ફૂંકાવા નહીં કરવાના તમે પૈસા કૂટી રહ્યા છો અમે ના કૂટી હાચી એવું કેમ બીજું ભાઈ ખોટા ખર્ચા તો કરવાના. બરોબર છે બુન માગીના તહેવારમાં એક વખત તો બુન માગે જે મારી યથાશક્તિ હતી એ પ્રમાણે બોલાયો પણ નહીં પૈસા જોઈ લાલો છે ચોરી કોઈ નહીં કરે ને એવું અમન ના આવડે તમને બધું એટલા ભાઈ રૂપિયા પાંડો છે ને એના જોઈ લાયા બાબા તો કેમ બોલવા છે રોટના પૈસા તો હોતા નહીં. તમને ઓહો આ બે તો વાડી આટલા પૈસા મને કોઈ આલી ના એ બરોબર છે હું તારા એટલું બધું અંદર ઉતરવાની જરૂર નહીં એ તો બધું જેમ થઈ બરોબર છે નહીં જાવ ભાઈ આ તમે જોતી ના છો મહેરબાન કરીને પાછળનો પૈસા પાછળ નહીં. બરોબર છે ભાઈ તમારે થોડા તો બધું ભગવાન આરોગ્યનો કરજે તું ચિંતા કરે કોઈ મારી નહીં જોતું તમે કેમ ભાઈ સમજતા નહીં. તું બેન મારી ચિંતા કરે ને જરા બીજું કઈ હોતા આજે ગંભીરજી કોણ છે? ગંભીરજી નક્કી કોકા ગંભીર નાટક કરીને આવ્યો લાગે 100%. મને તો કહેતો કે પૈસા એમને નહીં લાવ્યો હોય હોનાનો દોરો તું ભાઈ કભીજી માનને જો તો તમારું લ્યો યસ. થોડું કોમ હતું આપણે હું વકીલ છું આપણે પેલી જે જમીન હતી ને પેલા કટકો પડી રહી હતી ખબર આપણે પેલી પડતર જમીન હતી અમારા ભાઈની. અમારી થઈ ને પણ એ તો અમારા ભાઈ બાપડા પડતર જમીન જો કોઈ નહીં વાળતા બચારા એ એક જ જમીન છે મારા ભાઈ. ઓર્ડર માટે તો ખુશ પડી ગયો એટલે બોલતું હતું ભાઈ. એટલે આપણે જે જમીન હતી ને કણીઓ ઓવા ઈકન આપણે છે એવું ખબર ઈકન એ જમીન છે ને ઈકન લિંક રોડ ને હાઈવે હાઈવે એટલે સરકાર પૈસા આપવા માટે અને જમીનના ભાવ કરોડ રૂપિયા થઈ ગયો કેટલા કરોડો રૂપિયા એટલે 70 કરોડ રૂપિયા જમીન આમ પ્લેસ ભાઈ સરકાર તમારે એટલું વળતર આપે હા ભાઈ તમારા તો ભગવાન પાતાળીએ મારી પ્રાર્થના પકડી લીધી. મારા નહીં તમારા તો ભાઈ એક વાર એ તો અમે ને અમારી મોબાઈલ પેલી ના થાય કોઈ ડાયરેક્ટ હું થાય ભાઈ બોલ ભાગ નહીં. તાણ શીનો ભાગ જોવા તા? તો કોઈ જમીન કેવી છે કે આવું કોઈ લાવવા તો અમને ના આવવું પડે આની જો કાગળિયું તમારા આ જમીનનું મારે ક્યાં છે? જોઈ લેજો તો માં જોઈ રાખું ઓડિયારી મારવાનું કહેવાતો ને લાલ ચૂડાઓ. શીનો ભાગ કોજો ભાઈ તમે એમ કહેજો ખાલી મને એ ભાઈ ઉભા રહો ભાઈ હવે ઉભા રહો. એટલે શીનો ભાગ જોવા એક જ મિનિટ હો ભાઈ ખાલી અમારો મામલો વિકાઈ દેવાનો બોલો ભાઈ. એટલે જે અમાર તૈણાની જમીન તો હરખી ગયો જાણે તૈણાની જમીન ને ત્યારે હું તો
તો ઊભી હતી અને તમે ચોખ્ખું કીધું તું, ભાઈએ તો કીધું તું કે તમે એ જમીન લઈ લો, તો તમે એવું કીધું તું કે પડતર જમીન છે, અંદર જમીન છે, અમારે તો જોતી નહીં. એમ કરીને તમે જમીન ભાઈને આલી દીધી હતી, પડતર જમીન, અને ભાઈએ તમને જે હતી મેન કરોડો એ બધી જમીન આ ભાઈએ તમારા નામ કરી. એ તો એની તો કિંમત હતા નહીં, આ તો 27 કરોડ રૂપિયા આવો. આ તો હત્યાય કરો એ ભાઈની એકલાની તમે જ લોકો પધરાઈ હતી, તમે જ લોકો આપે છે. હવે એકને ભાગ પાડવા રહેતા નહીં, બરાબર છે? તમારે કહી દઉં છું ભાઈ. એવું ના હોય પૂછો આ બે કોણ છે તારું? યુવાના ભાઈ વાલા ભાઈ? અત્યાર સુધી તો ભાઈ નહોતા ને, અત્યાર સુધી તો ભાઈ ગરીબ હતો, ભિખારી હતો, ને હવે ભાઈ બની ગયા. તે ભાઈ તો ખરો પૈસા પણ જોડે બધા ભાઈઓ ભાઈઓ થઈ જાય છે, એવી વાત છે આ તો. મારી વાત વાપરો. હા ભાઈ. પણ ઈમોએ જે જમીનનો કટકો છે ને હા. એમાં તો ખાલી ગંભીરજીનું નામ બતાવે. આ ધોરણો તો બતાવતું નહીં. સાહેબ જો હશે ને તો જો હા હજી પણ જોઈ લો તમે જ નો. જોજો ડાબી આ યાર જોઈ લો ભણેલા તો ફોન. નહીં, નહીં, કોઈનું નામ નહીં, મારા અને આ કોમે જોઈ લો તમે. ગંભીરભાઈ. તો યાર ગંભીર ભાઈ નહીં, ગંભીરજી નથી એનું સાહેબ. પૈસાવાળો થઈ ગયો કારણ આપણે ગરીબ ગરીબ કરતા હતા આ તો આપણો કરતા વધારે પૈસા થઈ ગયા. તાન. જોજા, ઓહો. ઈમોય નામ પાછું એવાનું જ છે. લખ્યા તો 5 કરોડ ને બીજા તો અલગ મળશે. બતાવો ખરો પૈસો. અત્યારના અહીં છેટીનો ના ભાઈ, તાન ઈવાનો પર ખતમ મો વસુ સુરોજી બેઠી છે. ઓગળીઓથી નખ વેકાય વેકારામ પાડીને મોસમ ગળી ચોપડું બેઠ્યું ના આયા. વાતર, વાતર, લે વાતર. બુટ તારું રાય. વાહ વાહ આટલું કાઠો થઈ ગયો છે. કોણ મેલ તો નથી ચિંતા નહીં. સાહેબ ના ભાઈ, આવા. જે હોય ભાઈ તમે કારોબાર કરતો અને એવાની સહી લેવાની લઈ લો ને. હેડો ભાઈ, હેડો ભાઈ. પૈસા મારું ના ખાતામાં નાખજો. મારે કોઈ ઓહો. ના પણ. તમે તો આમું ગંભીરજી ઈમોય નહીં બનો. એકાઉન્ટ નંબર મારું. ખાતું તમારું નામ છે તો તમારા ખાતામાં જ આવશે. પણ ભાઈ મારા ખાતું જ નહીં. હા માર ખબર બે નહીં છે. ખાતું ના હોય તો ખાતું ખોલાઈ દેજો. એ તો અમે હું મારા ભાઈ લઈ આ પેલી લો. આગી તમારે આપું છું ને? મારા દૂર પર બૂટ છે ભાઈ. કે હા. પગમાં કૂકલો તમારા ભૂલ શું ના લ્યો? તો તમારા ભાઈનો જોડી લઈને આટલું કરાવજો. એ તો નકર આ બે તો વિશ્વાસમાં આવતું નહીં પા. એ તો તો હવે? લાલચુડા થઈ ગયા તો બોલ તો હોય ને એ તો મેં- ભાઈ બધું મારે તમારે કોને એક શબ્દ હોટલો ભાઈ હેડો. હેડો ફટાફટ આપણે ખાતું ખોલાવાનું કરો હેડો. હા અગિયાર મારી વાત સાંભળો. દાદી જલ્દી જલ્દી અંદર તમારો રોર. ના આ તો ગંભીર છે ને. નંબર છે. તો હું જે નંબર ફોન કરું ને એ કાગળ ખાલી તૈયાર રાખજો. ઓહો. હાલો હા સાહેબ. ખૂબ આભાર તમારો. પેલા બાજુવાળા કચ્ચા નહીં આવતો ના બાજુ આ કટકામ નહીં આવતી એ થોડું સાઈડમાં થઈ જાય. કોઈ ના આવે. આટલી ઘડી મને હવાલો આ કરી દો તો તમે. નસીબની વાત છે. હો લ્યો હું ફોન કરું ભાઈ, તમને. જોયું ને હા, વાપરો ભાઈ. બધાના દાડા આવા. ભાઈ તમે જેને ગરીબ ગરીબ કહેતા હતા ને આજે ભગવાને એની સામે મોડ્યું હોય તે તમારા કરતા ડબલ કરોડપતિ બને. એટલે ક્યારેય કોઈ ગરીબની છે ને ઇજ્જત ને એ ના કરાય. તમે અમીર છો તો અમીર રહો એની ના નહીં, પણ આ તમારો હગો ભાઈ છે. આજે તમે એને એવું રાખ્યું ને તો આમાંથી એ તમને ભાગ આલો. પણ તમે એવાને અડઘા જ રાખ્યા હતા ભાઈને. અને આજે ને ચર્ચા પર ગયો તો આપણા આશીર્વાદ થઈ તમે તો બોલશો જ ના. મીરા, તમે એક વાત છે ને? અમારા બે ભાઈઓ જેવા લાલચુડા જ છો. પણ મીરા ના, હેડો ભાઈ હું જાઉં. અને બીજું મિત્રો ખરેખર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો બેન લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો ને. હકીકત આવું બધું હોય છે. ત્રણે ભાઈઓમાં એક ભાઈ ગરીબ હોય ને એટલે બે ભાઈઓને તો હવા મૂડતા હોય, પણ એ ક્યારે પાકો કપાઈ જાય ને એ કોઈને ના ખબર હોય, અને ક્યારે પાકો હોય લાગી જાય એ કોઈને ના ખબર હોય. એટલે ક્યારેય ગરીબ ને ગરીબ ના કહેવાય. ગરીબ પણ મારી ખાલી અટકાવા પેલું ચેક લેવા જવાનું છે. ત્યાં તો બધી વાતો કરી દીધી. ઘેર હેડો તમારે ટાટિયા ટોળું કોઈને બોલવા દો ભાઈ. ભાઈ દહકો દુખે આવે અને દહકો સુખે આવે. એટલે પૈસા પાડીને આપણો ભૂલી ના જવાય. આ તો જેમ હોય એમના એમ જ રવાય. આ તો શું જય પાડી માતાજી. છે તો આ મારું જીજે તું હા